વાત કરી દઉં. બેનો છે ને, બેનો એ વાતની વાતમાં રોઈ નાખે, એના હૈયા હલવા, એમાં હંપનો ભાવ બહુ છે. બેનોમાં સંપ બહુ. બસ સ્ટેન્ડમાં હામી બેઠી હોય ને તો આમ ઘર પાસે જાય. હો, અલક મલકનું માંડે. ગુજરાતનું રાજકારણ તો ને હાવ નાનું પડે. પરબારી દિલ્હીની માંડે. અને ઇન્દિરાબેનનું રાજ હતું તો બાયુના જોરે બહુ હતા. હા, પુરુષોને ગગલાવી લેતી હો કે અમારા રાજ છે, હેઠા બેહો. રાજ દિલ્હીમાં રહોડામ કરંટ લાગે, અહીંયાથી જ કેવો હો પૈસે. અને પુરુષો જન્મજાત અભિમાની, હામાં બેઠા હોય તો ડોળા કાઢીએ પણ પૂછે નહીં ક્યાં રહેવું ને ક્યાં નહીં. જન્મજાત અભિમાની છે પુરુષો. બેનો જન્મજાત કરુણાની મૂર્તિ છે સાહેબ. હા, એ ઘરની પાસે જાય. એક બેનને બસ સ્ટેન્ડમાં એટલું પૂછ્યું, તમારું પીર કે ગામ? તો કહું ધાંગધ્રાની છું. એમ તો હા કે તો આપણે બે બેનું કહેવાય કે તમે ધાંગધ્રાના છો? તો કે ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. આ હક પણ ન કહેવાય, ઘંટીના હક પણ ન કહેવાય. પણ હારું બોલ્યો બેનો છે ને, ગમે ને તમે જો ને હારું. હા, ઘડીક મને એક જણે કીધું તું, મને કે ભીખુદાનભાઈ બેનોને હાથ ફેલ નથી થતા. મને કીધું ખરેખર પુરુષોને બહુ થાય, આપણને બહુ થાય. એની ઈચ્છા એવી નહોતી કે બાયુને હાથ ફેલ વધારે થાય, પણ એનું ગણિત હતું, તારણ હતું. મને કે બેનો છે ને એ વાતની વાતમાં રોઈ નાખે, એને હાથ ફેલ નથી થતા. વાતની વાતમાં વાત કોકને કરી આવે, હૈયા હળવા કરે ને એને હાથ ફેલ ન થાય. આપણે મરીએ તો કોઈને આપણે કોઈને કહીએ નહીં. અભિમાની બહુ ને, હું મરું પણ કોઈને કહું નહીં. હા તો વેરી ગોતો. અને વાત એની હા વાંચ્યો તમે છાપું ખોલો એટલે બહેનોનો હાથ ફેલના દાખલા બહુ છે. આપણે હોય 4-5 કાંઈ ખુરશીમાં ગોટો વરી ગયા હોય, હાયલા જાય દડી જાય. અરે સિગરેટ હળગતી હોય ને આપણે લઈ ગયા હોય. તો કે હમણાં જ અહીં હરીની આટડી ગાતા તો હમણાં જ ઘર ફેરા કર્યા. હે, આ તો મને એણે જે કીધું શીખવું છું. વાતની વાતમાં રોઈ નાખે, વાતની વાત. અને હારું જ કહે હો બધે. હા, દારૂ પીને મરી ગયો હોય ને આ બાયું ખરખરે જાય એટલે શું કહે ખબર? આખી જિંદગી બિચારાએ દારૂ પીધો પણ માપમાં હો. માપ તો કેદીનો મૂકી દીધો તો પછી ખોરિયું મૂક્યું એને. પછી ઉપડ્યા. જુગાર રમીને મરી ગયો ને તો એ બાયું ખરખર જાય એટલે શું કે ખબર? આખી જિંદગી બિચારા જુગાર રમ્યા પણ માપથી હો, નીતિથી જુગાર રમાય કોઈ દી. અને એક બીજું તમને કહું, સાહેબને તો આમ ગુજરાતી બહુ ખ્યાલ ન આવે તો ખબર ન પડે, મેરા સાહેબને તો ખબર પડે, સાહેબને ખબર પડે. પણ આપણે ખરખરાના રિવાજ હતા ને, પેથલજીભાઈને બહુ દાંત આવતા, મારી પાસે વાત કરાવતા. ખરખરાને આ પેથલજીભાઈ હતા ને એ ક્રાંતિકારી હતા સાહેબ. એને જૂના રૂઢિ રિવાજો બધા કાઢી નાખ્યા, એક ઝાટકે કાઢી. સમાજ ઉપરવટ થઈને ક્રાંતિ લેવા હો સાહેબ. એ પછી મારી પાસે આ વાત કરો તો મને કેવી ખરખરાની વાત કરો. એમ ખરખરે લોકી કરતા આપણે ફાલિયા ઉઠીને. એમાં અમે મારા અનુભવની વાત કરું. અમે એક ગામડે ગયા 10-15 જણા ગાડીમાં બેસી, મોટરમાં મને એક જણ કહે 15 જણા આમાં. મેં કીધું અમારે સુપર ગાડી અહીં વંથલીમાં ધોરાજીમાં હતી ને એમાં 40 હમાતા. અને એવા ખડકે સાહેબ, ઓલાનું માથું અહીં ચડાવે, આની મૂછ્યું અહીંયા આવે, આની નાકની ફૂકું અહીંયા આવે. આપણી બસ વહી જાય તો આપણે ઉતરી ન હોગીએ સાહેબ. હા, એ આ સુપર ગાડીમાં તમે જોયા નથી સાહેબ? જોયા આપણે. હા, એ ગામના પાદરમાં એક 15 જણા હેઠા ઉતરીને એક છોકરાને કીધું કે ફલાણાભાઈનું ઘર, ફલાણાભાઈ ગુજરી ગયા ઘર જોયું તો હા કે તરીકે આગળ આવીને અમારે લોકી કરવી. ફાલિયા ઉઠી લોકી કરતા જતા ને, હો કરીને ઉપડ્યા. છોકરો આગળ અને વાહે આ 15 જણા હો કરીને ઉપડ્યા. હવે એમાં ઓલા છોકરાને વિચાર આવ્યો કે મારા સાહેબને કહ્યા હું શાક પછી તમને લાવી દે. તો છોકરો સાહેબના ફળિયામાં આ ડખો વાહે 15 હો કરતા સાહેબનું આખું ઘર બહારું નીકળી ગયું. ભાઈ અમારા ઘરમાં કોઈ મર્યું જ નથી. તો કોક તો મર્યું છે ને એનું નામ દો, અમારે રોવું છે. બોલો, આ રિવાજ કાઢી નાખ્યા.
પણ મારા અનુભવની વાત કરીને પછી હું આગળ ઉપર વાત કરું. અમે 10 જણા એક ગામડે ખરેખરે ગયા અને મેં ભાઈને કીધું, મેં કીધું ભાઈ તમે રોકી ન કરો તો હું આવું. તો મેં કીધું ના નહીં, મને કે નહીં કરીએ. તો ભાઈ અમે ગયા ને એ તો ફાલિયા ઓજ્યા બધે, પછી મેં ઓજ્યું ફાલિયું હો કરતા 10 જણા. પણ હવે બજાર વચ્ચે બરાબર માંડવીનો ખટારો ભરાય એટલે 5 જણા આની કોર તેર્યા, 5 આની કોર તેર્યા, પણ પાછા ભેળા ન થયા. નોખી નોખી બજારો લીધી. હાવ એક જણો મને રોતો રોતો કે અવાજ કાં ઓછો થઈ ગયો, આ અડધો કપાઈ ગયો અવાજ. મેં આમ ભાલી ઊંચું કર્યું તો ઓની કોર જતા હતા 5 જણા. મેં કીધું આમ જવાનું છે. આ પછી રેવાજ પણ ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધી દીદી સગડી વામી. એ જી ધણી મેં તો ધાર્યો છે નામી. હા, સદગુરુ એક જ ધારો સાહેબ, ગુરુ બદલાવાય નહીં. મને એક ગિરનારમાં આપણા મહાપુર સાહેબ ને મને એક સાધુ મહાત્માએ બહુ સરસ વાત કરી. સાહેબ ઘણો સમય વયો ગયો, વિષાંતર થાય, પણ મને એ વાત અંદરથી ધક્કો મારે એટલે કહું છું. મને કે ભીખુદાનભાઈ આ વિધિના આંકડા છે ને એ કોઈ દી ફરે જ નહીં, ફરે જ નહીં. આપણે કહીએ ભાઈ 6ના આંક લખાઈ ગયા, પણ 3 બાબતો ફેરવી નાખે છે ને, 3 બાબતો લેખને ફેરવી નાખે. હે ક્યાં? એક કઠણ સાધના તમારા લેખને ફેરવી નાખે. કઠણ સાધના છે ને તમારા ઉત્તરના દક્ષિણ કરી નાખે. બીજું, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે છે. સદગુરુ હોવા જોઈએ, એ આંખની દ્રષ્ટિ મારે ને તમારા લેખ બદલી નાખે. અને બીજું, મા બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે છે. મા અને બાપ એમ કે બેટા તારું સારું થાય તો ન થવાનું હોય તો થાય સાહેબ. એટલે તો આપણે કીધું છે એ જી ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ ને જાવું તીર્થ ધામ. ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે જાવું તીર્થ ધામ. ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. આ 2 કડી સાંભળજો. આ 2 કડીમાં જ આપણે આપણે સંસારનું સુખ બધું આપી દીધું છે. વહેલી પ્રભાતે ઉઠીને પેલા માને કરીએ પ્રણામ. આટલું જ કરવાનું, કાંઈ બીજું કરવાની જરૂર નથી. એ જ વહેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ રે. મારે નથી જાવું તીર્થ ધામ. ભાઈ મારે નથી જાવું તીર્થ. એક મિનિટ.